મિત્રો, ગુજરાત એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય. મારે પણ એવા જ એક સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે, જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની પણ સેવા કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે, અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. તો આવો મિત્રો જાણીએ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા. આશરે ઈસવીસન 1906 વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવ કુંવરબા નામે રામન